आपने सौराज 855 में काल ठेसर रायडा में आख्યું હતું 2 કલાક ને 52 મિનિટ એમાં आपने डीजल लेवरेज मापवानी है। आ 10 लीटर यूँ है आखूँ भर्યું है। હવે આમાં ઠલવી ही એની को आंगरा आडा आनी कथी पकड़ो। હવે आपने ઠલવી ही डीजल કેટલું આવે એવરેજ। હાંકવા જવામાં વાડી થોડીક પલ્લા ઉપર હતી। મારા ઘરેથી 7 કિલોમીટર જેવો પલ્લો હતો વાડીનો। કાનવડી થઈને ઘોઘેડે ગયા હતા। કાનવડી થઈને ઘોઘેડા ભીતામાં હેઠ કાઢ્યો હતો રાયડો। 7 કિલોમીટર ગયા 7 કિલોમીટર આવ્યા। એટલે હવે કેટલી એવરેજ આવે એમાં શ્રી બાલાજી ઠેસરમાં આપણે રાયડો કાઢ્યો। રાયડો એ नीचे ही वाढ़ेल હતો ने લીલો હતો થોડો ઘારવાળો। एक 10 लीटर ની ખલવાઈ ગયો। હવે કેટલી અધૂરી રહી है 3-4 लीटर जेवी पाछું નાખી नहीं बेतु सेटी। હવે આપણે લીટરીએથી 4 लीटर ભર લઈ ડોલમાં પછી ઠલવી નાખો। ઉમાં ઓલા લીટરિયમ ઠલવી નાખો દવામાં 4 लीटर હવે એમાં ભરી આપણે एक भैरूँ एक ने 2 लीटर छलवाणु 4 लीटर में भर लई एटले अंदाज आई जाए केटलो हवे। 10 लीटर छलव्યું આપણે ट्रेक्टर में तन ठलवाणो है। हलवी नाखो लीटर हलवी नाखूँ कौन से अले नड़ी आपने 3 लीटर आमा ठलाव्યું है 10 लीटरियाમાં ने 1 लीटर यूँ हजी भरीने नोखું રાખ્યું है। કેટલું આવે હવે બતાવી હવે। उभारी आप टाँकी भराई गई छली गई है। टाँकी भराई गई 3 लीटर हतुं एमां ही भराई गई है। हवे एमां केटलुं वध्युं ए आपने मापशी पाछुं। हवे आपने आ 3 लीटर जे भर्युं हतुं 10 लीटरियामां एमां पाछुं काढी केटलुं वध्युं। हवे 3 मांथी आ 1 भराई गयुं हजी थोडुंक छे। हवे હવે જરાક છે એટલે આપણે 2 કલાક 52 મિનિટમાં 12 लीटर डीजल આવ્યું। આપણે સૌરાજ 855 માં 2 કલાક ને 52 મિનિટ ઠેસર આવેલું હતું। 7 કિલોમીટર વાડી છેટી હતી ને આ શ્રી બાલાજી ઠેસર હાંક્યું હતું એમાં 12 लीटर આવ્યું। એટલે વીઘે કલાકે વાત કરી તો 12 लीटर આવ્યું ને 3 કલાકમાં 8 મિનિટ ઓછું આવેલું હતું એટલે કે કલાકે 4 लीटर જેવું આવ્યું। વાડી થોડીક પલ્લા પર હતી આપની
7 કિલોમીટર એટલે 7 જાવું ને 7 આવવું એટલે એ પલ્લો થઈ જાય થોડોક. ને આજ આપણે સૌરાજ 841માં બાલાજી ઠેસર જોડાવ્યું, એમાં આજે ડીઝલની એવરેજ માપસી પાછી